વલસાડમાં ડીઆરઆઈએ વધુ એક રેડ પાડી છે। ડીઆરઆઈએ કોલ્ડ સ્ટોરેજને સીલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કલવાડા નજીક ખાનગી વાડીનું કોલ્ડ સ્ટોરેજ ઝડપાયું છે। થોડા દિવસ અગાઉ પીઠા ગામમાં ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે કાર્યવાહી। કેમિકલનો જથ્થો અને ડ્રગ્સ આ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવતું હોવાની માહિતી છે। વાડી માલિકના મિત્રએ જ કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરતો હોવાની માહિતી છે। આવનાર દિવસોમાં ડ્રગ્સનું મોટું રેકેટ સામે આવે તેવી શક્યતાઓ છે। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રીતેશ પટેલ। રીતેશ, જણાવશો કે આ ડ્રગ્સ રેકેટ સામે કયા પ્રકારની કાર્યવાહી જોવા મળી રહી છે અને હવે કયા ખુલાસા થઈ શકે છે? જી ભદ્રેશ, વલસાડના પીઠા ગામમાં જે ડીઆરઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી 4 જેટલા આરોપીઓની ધરપકડ કરીને મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ ડીઆરઆઈ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે હવે આ તપાસ દરમિયાન એક બાદ એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે। મહત્વનું છે કે ડીઆરઆઈની તપાસ દરમિયાન વધુ એક દરોડો પાડવામાં આવ્યો હતો અને વલસાડના કલવાડા ગામમાં એક ખાનગી વાડીમાંથી કોલ્ડ સ્ટોરેજ ઝડપી પાડવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ડીઆરઆઈની ટીમે જ્યારે અહીં છાપેમારી કરી તે દરમિયાન ત્યાંથી કોલ્ડ સ્ટોરેજ ઝડપાયું હતું અને પ્રાથમિક રીતે આ કોલ્ડ સ્ટોરેજમાં કેમિકલનો જથ્થાની સાથે બનાવટ જે ડ્રગ્સ છે તેનો પણ જથ્થો ત્યાંથી આ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હોય તેવી માહિતી મળી રહી છે। હાલ તો સમગ્ર મામલે ડીઆરઆઈ દ્વારા કોલ્ડ સ્ટોરેજને સીલ કરવામાં આવ્યું છે અને હાલ તો ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। જી રીતેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।